આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના પૂણામાં હાઈટેન્શન લાઇનનો વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી હાઈટેન્શન લાઇન બંધ હાલતમાં જોવા મળી। અગાઉ હાઈટેન્શન લાઇનના પોલ ધરાશાયી પણ થયા હતા। પાલિકા અને જેડકો કંપની વચ્ચે વિવાદમાં પીસાતી પ્રજા। તો બીજી તરફ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કામગીરી કરાઈ નથી। કોઈ અકસ્માત સર્જાશે ત્યારે પાલિકા હરકતમાં આવે છે। તો પોલ ધરાશાયી થવાની ભીતિથી લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો છે। તો 15 દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતના પૂણામાં હાઈટેન્શન લાઇનનો વિરોધ કરવામાં આવ્યો। તો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી હાઈટેન્શન લાઇન બંધ હાલતમાં જોવા મળી છે અને અગાઉ હાઈટેન્શન લાઇનના પુલ ધરાશાયી પણ થયા છે। તો કોઈ જાનહાનિ થશે, કોઈ ઘટના ઘટશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તે એક સવાલ ઉઠવા પામ્યો। તો પોલ ધરાશાયી થવાથી ભીતિથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। તો કોઈ ઘટના ઘટે તે બાદ જ તંત્ર હરકતમાં આવતું હોય છે, પરંતુ રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી। 15 દિવસમાં નિકાલ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા ઘણા વર્ષોથી આ હાઈટેન્શન લાઇન બંધ હાલતમાં જોવા મળી છે। અગાઉ હાઈટેન્શન લાઇનના પુલ ધરાશાયી પણ થયા છે। પાલિકા અને જેડકો કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને જેને લઈને જનતા પરેશાન, પ્રજા પરેશાન થઈ રહી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। પુલ ધરાશાયી થવાની ભીતિથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। તો 15 દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। છેલ્લા ઘણા વર્ષોથી હાઈટેન્શન લાઇન બંધ હાલતમાં જોવા મળી છે।